કરીએ શરૂઆત. વિના પાયલ અવાજ આવે છે મારો? હા આવે છે. ઓકે ઓકે. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણીનયે નમઃ. નમસ્કાર, સ્વાગત છે સર્વેનું. ગઈકાલે આપણે જુહોત્યાદિગણ વર્તમાને લઠ એટલે કે લટ લકારના પરસ્મય પદના પ્રત્યયો અને ધાતુ આપણો છે. 3 ધાતુ પહેલા પૂરા કર્યા. ભૃયાદિગણ, માઅંગ, ઓહાંગ અને ડુભૃય. અને હવે ઓહાક. ઓહાક પરસ્મય પદી છે. અંગ લકાર એટલે કે બીજો લકાર આપણે જોવાનો છે. એની પહેલા આપણે પ્રત્યય બનાવીશું. પ્રત્યય જો કે ઘણી વાર બનાવ્યા છે એવું હોય તો એક એક સાથે સાથે કરતા જઈએ છીએ. ધાતુ છે આપણો ઓહાંગ. ઓ હાંગ ઓહાક. ઓહાક ધાતુ છે. ઓહાકમાં હા અનુદાત્ત છે. પહેલા ધાતુ સંજ્ઞા બનાવીએ. ધાતુ સંજ્ઞામાં સૌથી પહેલા કાર્ય ઈતકરણનું છે. ઈતકરણના કાર્યમાં દીપિકા હા સર. શું કરીશું? કની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને ઓની ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞા. બરાબર છે. તો રહ્યો હા. રહ્યો હા. હવે શું કરીશું આગળ? જિગીષા. અચ્છા, અવાજ કપાય છે. કઈ નહી. કર્માભાઈ. સાહેબ હા એ સાહેબ ધાતુ સંજ્ઞા છે અને હવે તેને એકા ચહલાદી અંત જુહોત્યાદી કર્તરી સપ કરીને જુહોત્યાદી સ્લુહુથી તેનું દ્વિત્વ કરીશું. પેલા વિકરણ પ્રત્યય, પણ વિકરણ પ્રત્યયમાં કર્તરી સપ જે છે સપ વિકરણ પ્રત્યય, પણ એ સપ વિકરણ પ્રત્યય શું થાય છે તો કે જુહોત્યાદિભ્ય શ્લુહુ થી શ્લુ એ એનો અર્થ જ લોપ કરવો થાય છે. પણ કોનો લોપ કરીએ છીએ તો કે વિકરણ પ્રત્યયનો. અને સાથે સાથે જ્યાં શ્લુ આવે પ્રત્યય ત્યાં જે ધાતુનો દ્વિત્વ નહીં કર્યો હોય તો એનો દ્વિત્વ કરવું. એટલે આપણી પાસે હા હા થઈ જાય છે શ્લૌ સૂત્રથી. શ્લૌ સૂત્રથી. હવે શું કરીશું આગળ? વિના હ્રસ્વ સૂત્રથી હ હા બની જશે. અભ્યાસમાં રહેલા આનું લોપ થઈ જશે. હ હા બની જશે. હા હા કરી દીધો. બરાબર છે. તો હા હા એટલે રસ્વ સૂત્રથી, પણ કોનો તો કે પૂર્વો અભ્યાસ. પૂર્વ આગળ વાળાને જે અભ્યાસ છે સંજ્ઞા એને આપણે
કરી દઈએ છીએ એટલે રસ્વ કરી દઈએ છીએ, રસ્વ સૂત્રથી. હવે આગળ પ્રક્રિયા પાયલ. કુહુ શુહુ સૂત્રથી હનો જકાર થશે. હનો જકાર થશે તો કરી દઈએ જ અને બની જાય છે જહા, જહા. હવે જહા કર્યા પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ થઈ જશે એટલે જસ્ત્વ થશે. જસ્વ થશે, જસ્ત્વ થશે એટલે કે જહા થશે, જહા થશે. તો આ જહા સુધી આપણે આવ્યા તો અંગ આપણું બની જાય છે. આપણે કરી રહ્યા છીએ અંગ લકારના પ્રત્યય કરી રહ્યા છે. અત્યારે શરૂઆત કરવાની છે કારણ કે ગઈકાલે આપણે લટ લકાર વર્તમાન ને લટ નવે નવ પ્રત્યયો અને સાથે સાથે પ્રક્રિયા આપણે પૂરી કરી હતી. તો હવે જહા સુધી આવતા અંગ આપણું બની ગયું. પેલા ધાતુ સંજ્ઞા બનાવી, પછી એમ કરતા કરતા અભ્યાસ દ્વિત્વ અને પછી અભ્યાસ જહા બને છે. અંગ લકાર યસ્તન ભૂતકાળ માત્ર 24 કલાક, ગઈકાલ 24 કલાક પૂરતું મર્યાદિત છે. ઓહાક ત્યાગે, ત્યાગ કરવો, છોડવું એનો અર્થ થાય છે. તો હવે અંગ લકારમાં પ્રત્યય પ્રથમ પુરુષ એક વચન તરફ આવીએ. સૌથી પહેલા એક કોમન સૂત્ર છે જે નવે નવ ને લાગશે. કોમન કયું છે? નવે નવ ને લાગનારું કોમન લુઅંગ લઅંગ લુઅંગ ષડુદાત્તઃ. બરાબર છે. લુઅંગ લઅંગ લુઅંગ ષડુદાત્તઃ. એમાં અટનો આગમ છે અને સાથે ઉદાત્ત છે એમ કેવું છે. કયામાં? તો કે 3માં એ વસ્તુ લાગુ પડે છે. એમાંથી આપણે વચ્ચે એટલે કે લઅંગને જોવાનો છીએ. તો એમાં અટનો આગમ છે એટલે કે અનો આગમ થશે. એ અનો આગમ આપણે છેલ્લે લઈએ એટલે કે આમાં અ કરી દઈશું જહામાં તો પણ ચાલશે. જહાની આગળ કેમ? તો કે અટ છે એટલે અજહા આવું થઈ જશે. ટ ની ઈત સંજ્ઞા હલંત્યમ સૂત્રથી અને આદ્યંત ટકીતો થી ક્યાં બેસે? તો કે આગળ બેસે છે એટલે અજહા થઈ જાય છે. હવે અજહા એ અંગ બધામાં જ રહેશે. સાથે સાથે આપણે 3 સૂત્રો ગઈકાલે આપણે જોયા હતા વિશેષ, જે માત્ર ઓહાક એટલે કે જહાને જ લાગે છે. એમાં પહેલું એવું હતું કે જહાતેશ્ચ, જહાતેશ્ચ એ સૂત્ર એમ કહેતું હતું કે આપણે શું કરતા હતા આગળ કોમન રીતે? તો કે હલાદી અપિત હોય ત્યારે ઈ હલ્ય ઘોહોથી આપણે રસ દીર્ઘઈ કરતા હતા. પણ હવે સાથે સાથે આ એવું કે છે કે રસ્વ ઈ પણ થશે અને દીર્ઘ ઈ પણ થશે. પણ ક્યારે? તો કે જહાતેશ્ચ સૂત્ર હલાદી અપિત હોય ત્યારે, હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે. બીજું આપણે એ જોયું હતું કે આ ચહૌ પણ એ આપણે લોટ લકારમાં આવશે કે જ્યાં હી પ્રત્યય આવશે ત્યાં. તો ત્યાં ઈ આવે છે, રસોઈ દીર્ઘઈ આવે છે અને સાથે સાથે આ પણ આવે છે. એ 3 વસ્તુ આપણે એ લોટ લકારમાં જોઈશું. અને પછી ત્રીજું સૂત્ર આપણી પાસે હતું પેલું જહાતેશ્ચ, આ ચહૌ અને લોપો ઈ. લોપો ઈ, લોપો ઈ જે છે એ ચોથા લકારમાં આવશે એટલે કે વિધિલિંગમાં આવશે. યકાર ક્યાં આવે છે? તો કે વિધિલિંગમાં આવશે. તો અત્યારે પહેલું સૂત્ર કામ આવશે આપણા માટે, જરૂર પડે ત્યાં. તો પહેલા હવે પ્રથમ પુરુષ એક વચનનો મૂળ પ્રત્યય આવીએ. પરસ્મય પદ લઅંગ લકાર, લઅંગ લકાર. મૂળ પ્રત્યય આપણો ટીપ છે. ટીપ. ઓકે. ટીપમાં હલંત્યમ સૂત્રથી ની ઈટ સંજ્ઞા કરી દઈએ છીએ. તો સાથે પિત્ત પણ બની જાય છે, સાથે પિત્ત પણ બની જાય છે અનિત સંજ્ઞા થવાને કારણે. તો તી રહે છે અને તી રહ્યા પછી એક પ્રક્રિયા આગળ કરવાની છે. તશ્ચ સૂત્રથી તમાં રહેલું ઈનો લોપ થશે એટલે તો. ઈતશ્ચમાં
જે ઈ જે છે તમા ઈ છે એનો લોપ કરી દઈશું. એટલે લોપ કર્યા પછી ત એકલો રહેશે, પણ કેવો ત રહેશે? હલંત. હલંત ત રહેશે. ઓકે, હલંત ત આ પ્રત્યય આપણો બની ગયો. હવે આ બાજુ પિત્ત પણ છે, આ કારાંત છે, આ કારાંત છે, એટલે કશું કરવાનું રહેતું નથી, ખાલી જોડી દેવાનું થશે. એટલે અજહાત આવું થઈ જશે. અજહાત, અજહાત, આ રીતે રૂપ આપણું બની જશે. તો અર્થ કરીશું તો છોડવું, ત્યજવું. સહ અજહાત, તે ગઈકાલે, કારણ કે યસ્તન ભૂતકાળ છે એટલે ગઈકાલ 24 કલાક પૂરતું મર્યાદા છે. તે ગઈકાલે છોડ્યું હતું, ત્યજ્યું હતું. તે ગઈકાલે છોડ્યું હતું, ત્યજ્યું હતું, કારણ કે ભૂતકાળ છે. તો પ્રથમ પુરુષ એક વચન આપણે પ્રક્રિયા સિદ્ધ થઈ ગઈ. અજહાત. દ્વિવચન તરફ આવીએ, ખાલી પ્રત્યય બદલીએ, બાકી અંગ એનું એ રાખીએ. જરૂર પડશે ત્યારે પાછા બદલીશું, જો જરૂર પડશે તો, બાકી નહીં. તો પ્રત્યય આપણો છે હવે ટીપ પછી તસ. તસમાં શું કરીશું? તસ થસ તમીપામ તામ તમ તામહ સૂત્રથી તામ થઈ જશે. તામ થઈ જશે, સીધું જ. બરાબર છે, સીધું જ તામ થઈ જશે. હવે આપણી પાસે આગળ ત છે, આગળ ત છે, એટલે કે હલાદી અપિત છે. હલાદી અપિત છે. હલાદી અપિત હોવાને કારણે હવે શું કરીશું? જહાતેશ્ચ સૂત્રથી અંગમાં રહેલો આનો રસ્વ ઈકાર આદેશ થશે, અને ઈ હલ્ય ગુહોથી દીર્ઘ ઈકાર આદેશ થશે. બરાબર. શામાં થશે? અંગમાં. અંગમાં. જ્યાં હા છે, આકારાંત છે, ત્યાં થશે. એટલે આ હા છે એની જગ્યાએ એકમાં હી થઈ જશે, અને એકમાં એટલે રસ્વ ઈ થઈ જશે, અને એકમાં દીર્ઘ ઈ થઈ જશે, ઈ હલ્ય ગુહોથી. અને જહાતેશ્ચથી રસ્વ થઈ જશે. તો આ રીતે બંને લાગુ પડશે. તો અહીંયા અજહા આગળ મૂકી દઈએ. જહી, અને અહીંયા પણ અજહી, અને પાછળ તામ જોડી દેવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. બે રૂપ બનશે. તો અજહિતામ અને અજહીતામ આ રીતે થશે. તૌ અજહિતામ, તૌ અજહીતામ, એ બે ગઈકાલે છોડ્યું હતું, ત્યજ્યું હતું. આવી રીતે થશે. બહુવચન તરફ આવીએ, પ્રત્યય જ ખાલી બદલીએ. પ્રત્યય આપણો મૂળ પ્રત્યય છે. મૂળ પ્રત્યય જી છે. જીને શું કરીશું? ઝેરજૂસ સૂત્રથી જૂસ થઈ જશે. ઝેરજૂસ સૂત્રથી જૂસ થઈ જશે. કેમ ઝેરજૂસ લગાવીએ છીએ? સીજ સીજ ધાતુ અભ્યસ્તંગ અને એવું કઈક છે ને પ્રત્યય. એટલે વિધ ધાતુ સીજ પ્રત્યય. સીજ પ્રત્યય.
હા, અને અભ્યસ્ત અભ્યસ્ત આપણે છે જ, કારણ કે જીહોત્યાદિમાં બધામાં આપણે અભ્યસ્ત કરીએ છીએ, અભ્યાસ કાર્ય કરીએ છીએ, એટલે અભ્યસ્ત છે. એટલે સિચ પ્રત્યય આવશે, સિચ અહીંયા નહીં આવતો, અને અભ્યસ્ત આપણને લાગુ પડે છે, અને વિધ ધાતુ પણ આપણે નથી, આપણે તો જહા ધાતુ છે કે હા ધાતુ છે કે ઓહાક ધાતુ છે, એટલે આપણને અભ્યસ્ત વસ્તુ લાગુ પડશે. એટલે સિજ અભ્યસ્ત વિધિભ્ય ચ એ સૂત્રને આધારે ઝેરજુષ સૂત્ર લાગશે. એની પહેલા આપણે જ્વંત સૂત્ર લગાવતા, જે અહીંયા અભ્યસ્તના કારણે લાગુ પડતું નથી. અને આ સ્પેશિયલ સૂત્ર છે સિજભ્યસ્ત વિધિભ્ય ચ. એ સૂત્ર સિચ સિચ ચ. સિચ એ પ્રત્યય છે, અભ્યસ્ત અભ્યાસ કાર્ય, વિધિભ્ય એમાં વિધ ધાતુ છે, વિધિભ્ય ચ ચ અને તો ઝેરજુષ આવું કે છે. અને ઝેરજુષ જે છે એ ઝીનું ઝેહે છે. ઝેરજુષમાં ઝીનું આ જી પ્રત્યય છે મૂળ, એનો ઝેહે ષષ્ઠી થઈ જાય છે, અને એના સ્થાને એમ કે છે આદેશ થાય છે. કોનો? તો કે જુષનો આદેશ થાય છે, જુષ. તો આપણે ઝીની જગ્યાએ જુષ કરી દઈએ છીએ. જુષ. જુષમાં આગળ શું પ્રક્રિયા ચાલશે? છૂટું સૂત્રથી જની સંજ્ઞા થઈ જશે, માટે ઉસ. હા, ઉસ રહેશે, ઉસ રહેશે. ઉષ્મા હવે શું આગળ કરીશું? ન વિભક્તો તુષ્માહાથી સનો લોપ થશે નહીં. ત્યારબાદ સસજુષો રૂહુથી ઋત્વ, અને તે રૂ ચંદ્રબિંદી વાળો હોવાથી ઉપદેશે અચનુનાસિક ઈતથી રૂમાં રહેલો ઊનો લોપ થઈ જશે, અને રનો ખર અવસાની વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જશે. બરાબર છે. એટલે કે ઉહુ ઓહો. આવીને બચશે. બરાબર, ઉહુ રહેશે. આ આપણો પ્રત્યય છે, ઉહુ પ્રત્યય છે. હવે આ બાજુ અજહા છે, અજહા છે. શું કરીશું હવે? સ્ના અભ્યસ્ત રાતઃ સૂત્રથી અંગમાં રહેલા આનો લોપ થઈ જશે. આનો લોપ થઈ જશે, એટલે એ આ હ જે છે એ હલંત થઈ જશે. અને પછી આપણે જોડીશું સ્ના અભ્યસ્ત થયો રાત, કારણ કે ઉ આવ્યો છે. એ ઉ કેવો છે? તો કે અજાદી છે, અચ છે ઉ, અને અપિત છે. ત્યારે સ્ના અભ્યસ્ત થયો રાત સૂત્રથી અંગમાં રહેલો આ જે છે એ આનો લોપ થઈ જાય છે. એટલે હામાં રહેલો આ જે છે એનો લોપ થઈ જશે, અને હ હલન થઈ જશે. તો અ જ અને હલંત છે, અને આ બાજુ ઉહુ છે, ઉહુ છે. એટલે હવે સીધું આ ઉ જે છે એ હમાં આવી જશે. એટલે બની જશે અ જ ઉહુ, અજહુ હુહુ, અજહુ હુહુ, અજહુ હુહુ. બે વાર વિસર્ગ થવાને કારણે અજહુ હુહુ, અજહુ હુ, અજહુ હુ આવું થઈ જશે. તો અર્થ તે અજહુ તેઓ બધા ગઈકાલે છોડ્યું હતું કે ત્યજ્યું હતું, આવો અર્થ થશે. તો 3 પ્રક્રિયા આપણે પૂરી કરી. અજહાત, અજહિતામ, અજહિતામ અને અજહુહુ. આ રીતે આપણને 3 રૂપ મળ્યા. મધ્યમ પુરુષ તરફ આવીએ. પ્રત્યય અંગે અમને એમ જ રાખીએ છીએ. મધ્યમ પુરુષ એક વચન, મૂળ પ્રત્યય, મૂળ પ્રત્યય સીપ. સીપ છે. સીપ છે. સીપમાં શું કરીશું? પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થઈ જશે, અને
સમા રહેલ ઈનું ઈતશ્ચ સૂત્રથી સંજ્ઞા માટે સ રહેશે. રહેશે, હલંત રહેશે. પછી હવે વિસર્ગ થઈ જશે. એ સનો ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે. અજહા હા. સનો વિસર્ગ એટલે આપણે પહોંચીશું છેક વિસર્ગ સુધી પહોંચીશું. એટલે પછી વિસર્ગ જોડી દેવાનો થશે. એટલે અજહા હા, અજહા હા. સહેલું થઈ ગયું બિલકુલ. જ હા હા, ખાલી વિસર્ગ જ જોડવાનો રહે છે. ત્વમ અજહા હા, તું ગઈકાલે છોડ્યું હતું કે ત્યજ્યું હતું, આવો અર્થ થશે. દ્વિવચન તરફ આવીએ. મૂળ પ્રત્યય થસ. તસ. થસ થસ. અરે થસ સર. થસ. થસ છે. થસ. થસ માં શું કરીશું? થસ થસ સમીપમ તામ તમ તામ સૂત્રથી તમ થઈ જશે. તમ થઈ જશે. બરાબર છે. હવે હલાદી અપિત છે. હલાદી અપિત છે. તો શું કરીશું? જહા તેશ્ચ અને ઈ હલ્યા રસ્વ ઈ અને દીર્ઘ ઈ બંને થઈ જશે. બંને થશે. બરાબર છે. બે રૂપ ચાલશે. એટલે આ હા છે એની જગ્યાએ આપણે હી કરી દઈશું. રસ્વ હી કરીશું એકમાં, અને એકમાં દીર્ઘ કરીશું. અને પાછળ તમ જોડી દઈશું. તમ જોડી દઈશું. અને આ બાજુ અજ, અહીંયા પણ અજહિતમ, અજહિતમ. તો યુવામ અજહિતમ, યુવામ અજહિતમ. યાની તે બે. અરે તું પછી તમ પછી યુઆમ, યાની તમે બે છોડ્યું હતું ગઈકાલે. બહુવચન તરફ આવીએ. બહુવચનમાં સાહેબ આ સ અને મ કાઢી નાખી એટલે થઈ જશે ને એના સૂત્ર. હા, એના હા મત ખાલી મત કાઢી દઈએ. અને ઉપર થસ નો સ. હા, એટલે અહીંયા થ અને આ બાજુ થ નો થઈ જાય છે ત. નીચે મ કાઢી નાખે. મ કાઢી નાખે એટલે રૂપ આપણું બની જાય છે. રૂપ આપણું બની જાય છે. ત આખો છે. તો અજહિત, અજહિત. આ આપણું રૂપ તૈયાર થઈ જાય તરત જ. હવે ખ્યાલ આવવા માંડ્યો જલ્દીથી, ઝડપથી. એટલે છેક પૂરી પ્રક્રિયા કરવાની જરૂર નહીં પડે, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કયા સૂત્રથી થાય છે, જેથી આપણે બિલકુલ ખોટા ન પડીએ એટલા માટે. તો આવીએ હવે ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ એક વચન. મૂળ પ્રત્યય છે આપણો મીપ. મીપ છે. મીપમાં શું કરીશું? તસ થસ તમીપમ તામ તમ તામ સૂત્રથી અમ થઈ જશે. આમ થઈ જશે. બરાબર છે. તો આમ કરી દીધો. હવે શું કરીશું? અજાદી પિત્ત છે. હવે અમી પૂર્વ સૂત્રથી પૂર્વ પર્યાયો એક થઈ જશે માટે અજહામ રૂપ બની જશે. અ જે છે એ હામ જ ભળી જશે. હામ જ ભળી જશે. એટલે અજહામ ખાલી મ હલંત જ જોડવાનો છે. એટલે બની જશે
અ જ હામ મ હલંત. તો અહમ અજહામ, હું ગઈકાલે અહમ અજહામ ત્યજ્યું હતું કે છોડ્યું હતું, આવી રીતે અર્થ થશે. અહીંયા સાહેબ આપણે દીર્ઘ સંધિ ના કરી શકીએ? ના, પ્રત્યય છે એટલા માટે. આ અંગ ખરું ને, આ અંગ છે એના કારણે અજહામ એકરૂપ કરી દઈએ છીએ આપણે. અને દીર્ઘ કરીએ તોય અકસ્વરને દીર્ઘમાં શું થાય? આ પ્લસ અ બરાબર આ જ થશે ને? તો એ ત્યાંનું ત્યાં જ ને. હા, તો એ ત્યાંનું ત્યાં જ. રૂપ તો એ જ બનશે. આ તો ખાલી પૂછ્યું મેં, એ થઈ શકે. બરાબર છે, પણ અંગ બળવાન છે સંધિ કરતા. બરાબર, અંગ બળવાન છે એટલા માટે. એટલે અહીંયા તો જાણે બરોબર છે, આ કસવર્ણ દીર્ઘ કરવું હોય તો ફેર નહીં પડતો, પણ આપણે અંગ હોવાને કારણે અંગ બળવાન છે. એ આગળ આપણે જોયું છે ક્યાંક. અંગાત બલિયાને સૂત્ર અત્યારે ભૂલી ગયો છું, પણ એના કારણે આપણે બીજે તો ખાસ ફેર પડે છે. આકાર દીર્ઘ નહીં થતો ત્યાં ખાસ ફેર પડશે, એટલે એ આપણે જોવાનું રહેશે. હા, આમ તો પૂર્વ રૂપ થવાના નિયમથી, કારણ કે અમુક જગ્યાએ બીજા સ્વર હોય તો પણ એનો ઉપયોગ થઈ જાય ને પૂર્વ રૂપના કારણે. અંગ હોય અને પ્રત્યય હોય તો જ આ સંધિ નહીં કામ કરતી. સંધિ છેલ્લે કામ કરે છે જોડવાનું, પણ એ ક્યારે કે સાવ છેલ્લે હશે ત્યારે કામ કરશે, બાકી નહીં. અંગ સાથે જોડવાનું થાય તો નહીં. આ ખાસ ધ્યાન રાખવું પડે છે, કારણ કે ઘણી વાર રસ્વ જ આપણને લાગુ પડશે દીર્ઘ થવા છતાંય, કારણ કે અકસ્વરને દીર્ઘ થાય પણ ત્યાં દીર્ઘ થવા દેશે નહીં. એટલે સરસ છૂટછાટ લીધી છે અને યોગ્ય રૂપ બનાવવા માટે આ પ્રક્રિયા બિલકુલ સરળ કરી નાખે છે. ઓકે, આવીએ દ્વિવચન તરફ આવીએ. મૂળ પ્રત્યય આપણો ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ છે. વસ અને મસ બહુવચનમાં. બંનેને સાથે જઈએ પણ બંને સાથે પાછા ચાર બની જશે એક સાથે, એના કરતા એક લઈએ, કારણ કે આમાંય પાછો વિકલ્પ આપણને મળી રહે છે. તો વસમાં શું કરીશું? નિત્યમ ગીત સૂત્રથી સ નો લોપ થઈ જશે. બરાબર છે, એટલે ખાલી વ રહ્યો. ખાલી વ રહ્યો. હવે વ જે છે હલાદી અપિત છે, અને હલાદી અપિત હોવાને કારણે ચહાતે ચ બે રૂપો થશે આપણી પાસે. કેવા બે થશે? રસ્વઈ અને દીર્ઘઈ વાળા. ઈ હલ્ય ગોહો અને ચાહતેશ. બંને લાગુ પડશે. નિત્યમ ગીત સૂત્રથી સાહેબ બધી ગીત લકારમાં બધી જગ્યાએ સનો લોપ થઈ જશે ને? હા, બધી જગ્યાએ. માત્ર ઉત્તમ પુરુષમાં જ ને સર? હા, માત્ર અહીંયા જ ઉત્તમ પુરુષમાં, પણ અહીંયા નિત્યમ ગીત સૂત્ર શું કે છે? ઉપર તો આપણે સ આવતા હતા ત્યાં સ ઈતકરણમાં નતો જતો. ઈતકરણમાં ન વિભક્ત તુષ્માથી આપણે રોકી લેતા હતા, પણ અહીંયા નિત્યમ ગીત એ શું કે છે? નિત્યમ હંમેશના માટે, કારણ પછી તો બીજે આવતો જ નહીં. એટલે ગીત જે છે એનો અર્થ એવો કર્યો છે, ગીતનો અંગની ઈત સંજ્ઞા થઈ. આપણે આગળ નામકરણ કરતા હતા, અને નામકરણ કરતાની સાથે સાથે આમાં ઘણી વાર ભૂલે પડી જવાય છે. અંગની ઈત સંજ્ઞા થાય, અને સાથે સાથે લકાર પણ આપણને અંગ લકાર જે છે અંગ, એમાં જે ચાર પ્રકાર પડે છે લકારના, અને પેલામાં ની ઈત સંજ્ઞા થાય એવા 6 લકાર. તો આ બંને વસ્તુમાં ઘણી વાર આપણે ભૂલે પડી જઈએ છીએ. એટલે અહીંયા જે છે અંગ ની ઈત સંજ્ઞા ક્યાં થાય? લકારમાં, 4 લકારમાં.
એવા જ લકારોની એમ કેવું છે. નહીં પણ પેલો પ્રશ્ન હમણાં કીધું એ જ રહેશે ને કે ઉત્તમ પુરુષમાં જ થશે ને? હા, અને એ સ આમ જ આવવાનો છે, બીજામાં આવવાનો જ નહીં. બીજામાં આવવાનો જ નહીં, ઉપર આવશે જૂસ પણ એ તો જૂસમાં. નવી ભક્તુતુસમાંથી આ સૂત્ર સ્પેશિયલ બનાવ્યું છે, નિત્યમ ગીત. હા પેલામના અપવાદ રૂપ બનાવ્યું છે, પણ એ આમાં જ લાગુ પડે માત્ર ઉત્તમ પુરુષમાં જ. ઓકે. હા, તો વ રહ્યો અને વ જે હલાદી એટલે બે આપણને કરવા પડશે વિકલ્પ. તો અજહી અ જ હિ રસ્વ અને પછી વ અજહી વ અજહી વ અને એક દીર્ઘ બનાવી દઈએ. અ જ હિ મ અરે મ નહીં વ મ તો પેલામાં આવશે. તો અજહી વ અને અજહી વ આવામ અજહીવ આવામ અજહીવ. તો અમે બે ગઈકાલે ત્યજ્યું કે છોડ્યું. બહુવચનમાં લઈએ તો આગળ ખાલી મ છે, બીજું પરિવર્તન આવશે નહીં, પણ બે એ બે રૂપ ચાલશે. આમાં પણ શું કરીશું? અહીંયા મ થઈ જશે, અહીંયા મ થઈ જશે, અને અહીંયા મ થઈ જશે, અહીંયા મ થઈ જશે. મસ છે અને અહીંયા મ થઈ જશે, અહીંયા મ થઈ જશે. પરિણામે અજહીમ અજહીમ વયમ અજહીમ અમે બધા ગઈકાલે છોડ્યું હતું કે છોડ્યા. તો આ રીતે અજહીમ અજહીમ. તો લઅંગ લકારમાં 9 જોઈએ તો 5માં બે રૂપો બનશે. ક્યાં ક્યાં? તો કે ઉત્તમ પુરુષમાં દ્વિવચનના બધા જ, અને બહુવચનમાં મધ્યમ પુરુષમાં અને ઉત્તમ પુરુષમાં. પ્રથમ પુરુષથી દ્વિવચનના ખાલી બહુવચનમાં એક છૂટી જશે, તો બનશે અજહાત. ફરીથી હું લઈ લઉં છું. અજહાત અજહિતમ અરે અજહિતામ અજહિતામ અજહુહુ. પછી મધ્યમ પુરુષ તરફ આવીએ તો અજહાહા અજહિતમ અજહિતમ અને અજહિત અજહિત બે. અને ઉત્તમ પુરુષમાં અજહામ દ્વિવચન લઈએ તો અજહીવ અજહીવ, અને બહુવચનમાં અજહીમ અજહીમ. આ રીતે બે રૂપ બનશે. તો હવે તો સહેલું થઈ ગયું. લઅંગ લકાર, એ પછી લોટ લકાર તરફ આવીએ. માત્ર પરસ્મય પદ બનાવવાનો છે, કારણ કે ધાતુ પરસ્મય પદી છે. ખાલી અ કાઢી નાખીશું, આગળથી લુઅંગ જવા દઈએ. આટલું. બાકીના પ્રત્યયો કાઢી લઈએ અને લોટ લકારના પ્રત્યયો આજ્ઞાર્થ. લોટ લકાર આજ્ઞાર્થ. પ્રથમ પુરુષ એક વચન તરફ આવીએ. પ્રથમ પુરુષ એક વચન લોટ લકાર. મૂળ પ્રત્યય તો આપણો તીપ જ. મૂળ પ્રત્યય તીપ. તીપને શું કરીશું હવે? કોની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. હા, કોની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા કરી દઈશું. તો કરી દીધી. પછી એરુહુ સૂત્રથી તમા રહેલા ઈનો ઉ આદેશ થશે, માટે તું. તું થઈ જશે. અને સાથે સાથે બીજું પણ બને છે ને. તો હિયોસ્તાતંગ આ શિષ્ય અન્નતરસ્યામ સૂત્રથી તાત તાત વિકલ્પે. બનશે. વિકલ્પે તાત બનશે.
ઓકે, હવે આ બંને કેવા છે? હલાદી પિત્ત. હલાદી પિત્ત. પની ઈત સંજ્ઞા અહીંયા ટીપમાં પની ઈત સંજ્ઞા થઈ છે, તેથી હલાદી પિત્ત. હલાદી પિત્ત કરીશું ત્યારે શું કરવાનું થશે? જોડવાનું જ રહેશે ડાયરેક્ટ. તો શું રૂપ બને? રૂપ શું બને? જહાતુ અને જહાતાત. એમાં એક જે છે ને તાત વાળું, એમાં ગીત થશે ને સાહેબ? હા, એટલે ગીત વધ થઈ જશે. હા, હા, એટલે એમાં પિત્ત નહીં રહે, અપિત્ત બની જશે આ તાત વાળો. અને તું બરાબર છે, પણ અહીંયા બદલાશે. તો પછી જહી એટલે તાત થઈ કરીશું. જશે. હા, એક બને છે જહિતાત બને છે, અને જહાતું તો બરાબર તો છે. પેલું જહાતું, જહાતું જહિતાત. હા, એટલે પેલા જહાતું બરાબર છે, આ બરાબર છે. એમાં કઈ કરવાનું હતું નહીં, કારણ કે પિત્ત છે. પણ પછી તાત જે છે એ અપિત્ત બની જાય છે, એટલે એમાં પછી પાછા બે બનશે. પાછા રસ્વ અને દીર્ઘ. રસ્વ અને દીર્ઘ બે બનશે, એટલે જહી તાત. અને આ દીર્ઘ હવે બની જશે જહી તાત. તો ત્રણ રૂપ બન્યા: જહાતું, જહિતાત અને જહિતાત. આજ્ઞાર છે. સહ તે, સહજહાતુ, સહજહિતાત ને સહજહિતાત. આ રીતે તે ગઈકાલે આજ્ઞા છે, એટલે છોડો, છોડ્યું. તે ગઈકાલે છોડ્યું. જહાતું. તો ત્રણ બન્યા: જહાતું, જહિતાત અને સર જહિતાત. ગઈકાલે નહીં આવે. અરે હા, અંગ નહીં, લોટ આજ્ઞા લકાર થશે ને અહીંયા તો. નાખ્ય બરાબર. પેલાને જ આપણે હજી લંગ જતું રહ્યું, પૂરો થયો, હવે સીધો લોટ છે. એટલે સહ જહાતું, તે છોડો, તે ત્યજો. બરાબર છે. દ્વિવચન તરફ આવીએ. પ્રત્યય. માત્ર હું પ્રત્યય જ બદલું છું. પેન ગાયબ થઈ જાય છે વારંવાર. ઓકે, મૂળ પ્રત્યય લોટ લકાર, પ્રથમ પુરુષ દ્વિવચન. તસ છે. તસને શું કરીશું? લોટો લંગવત માટે તસ તસ તમી પામ તામ તમ તામ સૂત્રથી તામ. આમ થઈ જશે. આમાં બદલાશે નહીં, એટલે કે પેલાના જેવું જ થશે. પહેલાના જેવું જ થશે. તો આગળ બનાવ્યું એવું ને એવું. જહિતામ ને જહિતામ. બરાબર છે, જહિતામ. પણ હવે જો ખાસ ધ્યાન રાખવાનું, એ અહીંયા વાળો પ્રશ્ન આવે છે કે પેલામાં પણ આપણે એના એ જ બનાયા હતા, પણ ત્યાં આગળ અ હતો. અહીંયા આગળ અ નથી. એ અ કાઢી લીધો એટલે સરખા થઈ ગયા. એટલે બને છે, બંને પ્રકારના બનશે. જહિતામ, જહિતામ અને જહિતામ. ઓકે, આ બે રૂપ બનશે. તૌ જહિતામ, તૌ જહિતામ. તે બે આજ્ઞા છે. છોડો કે ત્યજો. નેક્સ્ટ બહુવચન તરફ આવીએ. તો પ્રત્યય આપણો
જી જી છે અને જીને કરીશું જી છે. તો જીને શું કરીશું હવે? આમ તો સર જોનતા સૂત્ર થી અંત અને પછી એમાં એરું અંતિ અને પછી એમાં એરું સૂત્ર થી અંતુ થઈ જતું છે. હા, પણ આપણે આ પરંતુ અહીંયા અદભ્યસ્ત સૂત્ર થી હતું. અદભ્યસ્તાથી અતું કરી દઈશું. અતું અંતુના બદલે અતું. તો આ અતું પ્રત્યય છે. કેવો છે અતું? અજાદી અપિત. અજાદી અપિત. પરિણામે સ્નાભ્યસ્તયો રાતઃ. તો આ હા માંથી આનો લોપ થઈ જશે. એટલે બની જશે જ હ આખો થઈ જશે અને જ હતું થઈ જશે. જ હતું થઈ જશે. તો આ રૂપ તૈયાર થઈ ગયું. સ્ના અભ્યાસ થયો રાતથી આમાં રહેલો આ નીકળી જશે અને હ હલન થઈ જશે. અને એ હ હલંત આ અ ભળી જશે એટલે જ હતું બની જશે. તે જ અંત હતું. અને હા, બોલો બોલો. અંત અને અત જે થવા છે અદંત ને અનદંત વાળું એ થોડું ક્લિયર હા, કરી દો. કહી દઉં. તો અનદંતનો જ અભ્યસ્ત એક ભાગ છે. બરાબર છે. અદંત, અનદંત અને અભ્યાસ તો ખબર છે ને, ત્રણે વસ્તુ. હા, એ તો ખબર છે. બરાબર છે. તો આ તો અનદંતનો એક ભાગ છે અભ્યસ્ત. તો આમાં શું છે કે સૂત્ર એવું છે અદભ્યસ્તાત આવું સૂત્ર છે. હા અદભ્યસ્તાત આવું સૂત્ર છે. તો ત્યાં અત થઈ જાય છે. સૂત્ર કાઢીને બતાવું તમને આખું? હા, એક વાર સમજાય ને. બતાવી દઉં. વિવરણ સહિત સૂત્ર. દેખાય છે સૂત્ર? અદભ્યસ્તાત છૂટું પાડીએ. અત પ્રથમા વિભક્તિ છે એક વચન અને અભ્યસ્તાત પંચમી વિભક્તિ એક વચન છે. અભ્યસ્તાત એટલે અભ્યસ્ત અનુવૃત્તિ પ્રત્યાયદી નામ. જ આપણને ખબર છે બહુવચનનો પ્રત્યય છે. અધિકાર અંગનો ચાલી રહ્યો છે. 6, 4, 1 થી જ અંગનો અધિકાર ચાલુ થાય છે. અચ્છા, શું કે છે સૂત્ર? અભ્યસ્તાત પરસ્ય. જો અભ્યસ્તાત પરસ્ય, અભ્યસ્તાત પછી પ્રત્યય જકારસ્ય અત આદેશ ભવતિ. સીધો અત જ આદેશ થઈ જાય છે. સીધો જ. અભ્યાસ એટલે આપણને ખબર છે દ્વિત્વ થાય છે. તે દ્વિત્વ પછી અભ્યાસ કાર્ય કરીએ છીએ અને એ જ પછી અભ્યાસ સુધી આપણે પહોંચીએ છીએ અને અંગ કાર્ય કરીએ છીએ. તો એમાં શું કે છે કે અભ્યસ્તાત પરસ્ય, અભ્યસ્તાત અંગ પછી પ્રત્યય જકાર હોય યાની જ હોય, આપણી પાસે જી છે તો એ જકારનો સીધો અત આદેશ થાય છે. એટલે અને આપણે સીધા પછી ઉ સુધી આવીએ છીએ. કેમ ઉ સુધી કેમ આવીએ છીએ? તો કે લોટ લકાર છે. પેલા એ રૂહ પણ લાગશે એટલે અતું થઈ જશે અને અતું થયા પછી આ અતનું અતું થઈ જાય છે. હવે ખ્યાલ આવે છે કે નથી? હિતેશ, હા સાહેબ, આવે છે. ખ્યાલ આવ્યો? કારણ કે સીધો આદેશ જ છે. અભ્યસ્તાત પરસ્ય પ્રત્યય જકારસ્ય અત આદેશ. બરાબર છે? એટલે જ્યાં દ્વિત્વ થશે હા, એટલે ત્યાં અભ્યાસ તો થઈ જ જશે. હા. અનદંતનો એક ભાગ અભ્યસ્ત અને છે.
હા, અને અભ્યાસ તો થશે એટલે તરત ત્યાં આપણે અર્થ કરી શકીશું જકારના સ્થાનમાં. હા હા, અને પાછું એ ઋતુ લાગવાનું ને. હા, એ રૂ લાગશે. હા, એટલે અતું થઈ જાય છે, અતનું અતું થઈ ઓકે. જાય છે, આટલી વાત છે. એટલે આપણે જે હતું થઈ જશે. જે હતું કેમ તો કે અહોવાને કારણે આજાદી અપિત છે, અને આજાદી અપિત હોવાને કારણે સ્ના અભ્યાસ થયો રાત. એટલે આ છે. પરંતુ સર, બોલો બોલો. આત્મનેપદના પ્રત્યયમાં તો આત્મનેપદેશો અનતઃ સૂત્રથી અત થશે ને પણ. હા, એ સૂત્ર જનો અલગ છે. હા, એટલે જ્યાં માત્ર પરસ્મય પદના પ્રત્યયોમાં જ અદભ્યસ્તા સૂત્ર લાગશે. હા હા હા, બરાબર છે. કેટલો ખ્યાલ રાખવો પડે છે, પણ પછી ધીમે ધીમે ખ્યાલ આવી જશે કે આનો અહીંયા આ જ થાય. બરાબર છે. એ બરાબર. હા, તો પ્રથમ પુરુષ, પ્રથમ એટલે ત્રીજો. આપણે અત્યાર સુધી ત્રીજો જ કરતા આવ્યા છીએ. પ્રથમ એટલે ઉત્તમ નહીં, પ્રથમ એટલે ત્રીજો. આ ધ્યાન રાખજો. આવીએ મધ્યમ પુરુષ. અંગ એમનું એમ જ રાખીએ, અંગ એમનું એમ જ રાખીએ. ઓકે. આવીએ મધ્યમ પુરુષ એક વચન. પ્રત્યય આપણો સીપ છે. સીપમાં શું કરીશું? પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે. પની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા કરી દઈએ. માઉસ એક મિનિટ, માઉસ ખસી જાય છે, ઊંધું કાર્ય કરે છે. ફરી લાવું છું, માઉસ કામ કરતું નહીં. હવે આવી. ઓકે, તો સી રહ્યો. સી લાવ્યા પછી સેય પિક્ચર સૂત્રથી સીનો હી થઈ જશે. શેહિયર પિક્ચર સાથે સાથે બીજું પણ કાર્ય થશે, એટલે સીધો આપણે હી કરી દઈએ છીએ. બરાબર છે. શેહિયર પિક્ચર સાથે બીજો પણ લાગશે. તાતંગા શિષ્યન્ય તરસ્યામ, એટલે તાત પણ લાગશે. બરાબર છે. અને અપિત બની ગયો પાછો. પિત્તમાંથી અપિત બની ગયો. અહીંયા સુધી પિત્ત હતો, પણ હવે હી લાગવાને કારણે અપિત બની જાય છે. અને તાત તો પોતે અપિત છે જ. તો હવે શું કરીશું? ઈકાર થઈ જશે. જય હી. હા, તો અહીંયા પેલા તો જ હી હી
એટલા રૂપો બનશે. એક તો જહી, પછી દીર્ઘ જહી, દીર્ઘ જહી. તો આ નહીં, દીર્ઘ ને આ રીતે બનશે. પછી હજી બનશે જહી થામ. આચ હવ સૂત્ર થી જહાહી એ થશે. હા, બહુ બધા વિકલ્પ છે. આ ચહવ થી જહાહી, જહાહી એ બનશે. હજી શું બનાવીશું? જહિતાત અને જહિતાત. હા, હજી બે બનાવવાના છે. જહિતાત અને દીર્ઘ. જહિતાત. કેટલા થયા કુલ? 5. 5 રૂપો બનશે. આચ વાળું કયું સૂત્ર કીધું સાહેબ? બતાવી દો. આચ હવ બતાવી દો, ફરી બતાવી દો. આચ હવ વિવરણ ડાયરેક્ટ બતાવી દો. આચ હવ 6-4-117 સૂત્ર છે. એમાં શું કહે છે કે જહા ધાતુને ઈ પ્રત્યય પરમાં હોય, ઈ પ્રત્યય આપણે માત્ર લોટમાં મધ્યમ પુરુષ એક વચનમાં આવે છે. ત્યારે શું કે છે કે વિકલ્પે ઈ એ થાય છે, દીર્ઘ ઈ થાય છે અને આ પણ થાય છે. 3 થાય છે. રસોઈ એ થાય છે, દીર્ઘ ઈ થાય છે અને આ પણ રહે છે. એટલે જહામાં આ પણ રહે છે. એટલે આ રીતે જહીહી અને જહાહી સાથે સાથે આપણે આ 3 તો બરાબર છે, પણ પાછો તાતય લાગે છે. એટલે એના 2 બને છે પાછા તાત લાગવાથી. તો તાતના 2 બન્યા અને આ 3 બન્યા. ખ્યાલ આવી ગયો? ઓકે સાહેબ. એટલે મતલબ આનું પ્રોપર હા ધાતુ માટે જ સૂત્ર આપેલું છે એમ ને? બસ માત્ર સ્પેશિયલ આ ચહવ એ લોટ લકારમાં જ આ ચહા ધાતુમાં, કારણ કે હવ જે છે એ હીનું હવ થયું છે. હીનું હવ થયું છે. સપ્તમી એક વચન. સપ્તમી થયું છે. એટલે એ પરમાં હોય ત્યારે એમ કે છે. એટલે આ 3 થયા અને તાતના પાછા 2 બને છે. એટલે અહીંયા ઈ અને આ રસોઈ, દીર્ઘ ઈ અને આ 3 આદેશ થાય છે. એટલે 3 થયા અને તાતના 2 થયા. તાતના 2 થયા. 2 એટલે કે ઈ અને ઈ, રસોઈ અને દીર્ઘ ઈ. આમ કરીને કુલ 5 થશે. એટલે 5 માંથી ગમે તે આપણને લાગે હી આવે એટલે સમજી જવાનું. હી આવે એટલે આ રીતે આપણા 5 રૂપ, સૌથી વધુ રૂપ આમાં બન્યા હશે. હા. તો જહીહી, જહાહી આ 3 તો આપણે ખાલી ઈ, દીર્ઘ ઈ અને આકાર અને પછી તાતના 2 બનાવીએ છીએ. તાતમાં રસ્વ ઈ અને દીર્ઘ ઈ. પરિણામે જહિતાત અને જહિતાત આ રીતે આપણે કરીએ છીએ. સર, હા, આ બધાનું મીનિંગ તો એક જ થાય, તો પછી એક આટલા જ બધા થાય. બનાવવાનો ઉદ્દેશ્ય? વિકલ્પે બને છે. વિકલ્પે છે. આપણી પાસે વિકલ્પ મૂક્યા છે એટલા માટે બને છે. અને સૂત્ર આપણને આ ચહવ મૂક્યું છે કે આમાં આ રીતે પણ બની શકે. વ્યવહારમાં તો સર ગમે તે એક રૂપ હોય તો પણ અર્થ તો થઈ જ જવાનો. અર્થ એક જ રહેવાનો. કોઈ બી આમાંથી તો લેશે. પછી આટલા બધા રૂપ કેમ બનાયા હશે? આવું ને આવું પેલામાં પણ આવશે, સુખમાં પણ આવશે.
સૂપમાં પણ આવશે, બે બે રૂપો થશે, ખાસ કરીને સ્ત્રીલિંગમાં થશે. એટલે આકારાંત પ્રમાણે પણ થશે અને દીર્ઘ ઈકારાંત પ્રમાણે પણ થશે. કેટલાક રૂપો બધા નહીં થતા પાછા, એ આપણે જે સૂપને તો આપણે ઘણી વાર લાગશે, પણ અહીંયા આપણને આ અમુક ધાતુમાં સ્પેશિયલ છે. અને આ ધાતુને આપણે વિશેષ ધાતુ તરીકે લઈશું. અને એમને એટલે સાહેબ એવું હશે કે આ બધા રૂપો પેલા વપરાયેલા હશે ને વૈદિકમાં કે ગમે ત્યાં, એટલે પાણીની મુનિએ સેટ કરી આપે. હા, બિલકુલ બિલકુલ. આ રીતે પણ થશે અને આ રીતે. આમ તો આમાં 3 વિકલ્પ પેલામાં લાગ્યા, આ ચહવ સૂત્રથી, અને તાત તો આપણા માટે આખું સૂત્ર જ જુદું છે, પણ એનાય પાછા ઈ અને ઈ આપણે 2 રાખ્યા છે. એટલે એ તો જહાતેશ થી લાગુ પડે. જહિતાત વાળામાં તો જહિતાત જે આપણે કરીએ છીએ તાત વાળામાં, એ તાત વાળામાં તો જહાતેશ થી આપણે આ કરીએ છીએ. અને જહી આ 3 જે બન્યા છે, એ 3 બનવાનું સૂત્ર તો આ ચહવ જુદું છે, અને પેલા 2 બન્યા જે છે એ જહાતેશ થી બન્યા છે. 2 સૂત્ર લાગુ પડ્યા આપણા માટે. એટલે એક સૂત્ર થી 3. અને હા, એ તો આપણું જૂનું છે જ. હા, આપણું જૂનું છે જ, પરંપરાથી ચાલી આવ્યું સમાન રીતે. એ કોમન છે. એટલે બીજા ધાતુ જે આવશે, એટલે આ રીતે વિશેષ ધાતુ છે. હવે વિશેષ ધાતુનું એક આખું પ્રકરણ આપેલું છે, પણ પ્રકરણમાં કઈ રીતે લઈ લીધું છે એ તમને કહી દઉં કે ચોથું પ્રકરણ જે પડ્યું છે ને, માત્ર ધાતુઓની યાદી છે. ફરી તમને યાદ કરાવી દઉં, કારણ કે એ આપણે ત્યાં વિશેષને એટલા માટે નહીં સળંગ રીતે જતા કે જેમ જેમ આવે તો યાદ વધારે રહેશે, અને પેલામાં યાદી ગણાવી દઈશું તો એમાં કોઈ પરિવર્તન નહીં આવે. એટલે શરૂઆતના ધાતુઓ જે છે ચોથા પ્રકરણમાં, અષ્ટાધ્યાયી સહજબોધ, તો એ અષ્ટાધ્યાયી સહજબોધમાં ચોથું પ્રકરણ, એમાં ધાતુઓની યાદી આપી છે, અકારાદિ ક્રમમાં મૂકી છે, પણ શરૂઆતના વિશેષ ધાતુ લીધા છે. તો એ વિશેષ ધાતુ 229 જેવા છે કુલ, 239, અને 40 થી પછી કોમન રીતે ચાલે છે. એમાં આ સમાવેશ થઈ જશે, આ વિશેષ સમાવેશ થઈ જશે અલગ રીતે. એટલે આ રીતે અહીંયા 5 રૂપ બનાવીએ છીએ આપણે, પણ 5 માંથી ગમે તેનો પ્રયોગ કરીશું તો પણ આપણા માટે માન્ય છે. આટલું છે. તો સમય થવા આવ્યો છે. કાલે પાછા મળીએ 9 વાગે. થોડીક લખવામાં તકલીફ પડી, ગોધરા આવ્યો છું અત્યારે, પણ તમારું લેક્ચર સાચવી લીધું છે, એટલે આવતીકાલે પણ સાચવી લઈશું અને પાછા આગળ વધીશું. તો અત્યારે લોટ લકાર મધ્યમ પુરુષ 5 રૂપ બનાવીને આવતીકાલે બાકી છે. દિવાળી મેં સારું સાચું લીધું સાહેબ. અમને તો એમ કે વેકેશન આવશે 2-4 દાડા. વાત સાચી, પણ દિવાળી કરવા જઈએ આપણે રોજ દિવાળી જ રાખીએ છીએ, આના જેવી કોઈ દિવાળી ના સાચી વાત. બરાબર છે. જ્ઞાન રૂપી દીપ ચાલુ જ રાખવાનો છે. બસ જ્ઞાનનો દીપ ચાલુ રાખો, નહીં તો જો બુઝાઈ જાય ને તો પેલા સળગતા અગ્નિ માંથી છૂટો પડી જાય ને, તો તમારો હોય કે મારો હોય એ બંને ઓલવાઈ જાય છે. આવું થાય છે, એટલે ચાલુ રાખ્યું છે. હા, પછી વાંધો નહીં આવે. એકવાર આપણે કાયમ માટે સળગતો થઈ ગયો પછી તો ગમે ત્યારે અડધી રાતે ઉઠાડીને પૂછશે ને તો એ તરત પકડાઈ જશે કે આમાં આજ થાય. સૂત્રોને યાદ રહી જાય એટલા માટે. પણ હજી મારા માટે ક્યાંક ક્યાંક પાછું ગોથા ખાઈ જવાય છે, પણ ધીમે ધીમે થઈ જશે. ઓકે, છે કોઈ પ્રશ્ન બાકી? ના સર. ના ને, સંખ્યા આપણી મર્યાદિત છે, પણ આપણે પેલામાં લાઈવ મૂકીએ છીએ એટલે ગમે ત્યારે જોઈ શકાશે. પણ જે લાઈવ જે છે એ લાઈવ સાચવી રાખજો, તો તમારા માટે જે આપણું જીવંત રાખવાનું કાર્ય જે છે સંસ્કૃતનું, અને સંસ્કૃત ભાષા એવી છે કે વિશ્વ લેવલે આનાથી કોઈ વિશેષ ભાષા નથી, કારણ કે બધી જ ભાષા આમાંથી છે, અને આ આપણા માટે તો ખાસ છે. ખાસ એટલા માટે કહું છું કે પૂર્વ જન્મમાં આપણે કંઈક પુણ્ય કાર્ય કર્યું હશે તો આપણને આ ભાષા મળી છે, કારણ કે મૂળમાં તો આ જ છે અને એનાથી જ બાકી બધામાં જવાશે. એટલે આપણને તો ખબર નહોતું કે આપણને સંસ્કૃત મળ્યું હશે કે મળશે, પણ મળ્યું છે એ આપણા માટે સદનસીબ છે, સારી બાબત છે કે આપણે મૂળ ભાષાને લીધી છે, પણ એને સારી રીતે પચાવી એ આપણું કાર્ય છે. તો મળીએ આવતીકાલે. શુભરાત્રી.
શુભ રાત્રિ. શુભ રાત્રિ સર.